હલ્દી અને પૂજા માટે સ્પેશિયલ કલેક્શન્સ આપી ગયું છે આપણા ત્યાં. જ્યાં કલેક્શન્સની વાત કરું તો કલેક્શન રહેવાના છે પ્લેન, સાથે સાથે લહેરિયા, બાંધણી અને હજી પણ ઘણા બધા. અને જેમ કે મેં તમને કીધું ને કે હલ્દી અને મહેંદી અને પૂજા સ્પેશિયલ કલેક્શન્સ રહેવાના છે, તો કંઈક એ ટાઈપના કલેક્શન્સ લઈને આવી ગઈ છે. અને એ પણ રહેવાના છે ખાલી ને ખાલી 221થી 221થી. સરસ મજાના લેટેસ્ટ આર્ટિકલ્સ આવી ગયા છે. બાકી આર્ટિકલ્સની વાત કરીએ, વાત કેમ કરવી, ચાલો હું તમને બતાવી દઉં. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશનના ગુજરાતી ચેનલ ઉપર. તો મિત્રો, આજનો ટોપિક સ્પેશિયલી આપણા વેડિંગ સિઝન રિલેટેડ અને સાથે સાથે તમને બધાને ખ્યાલ છે કે હવે ટૂંક સમયના અંદર ફેસ્ટિવલ્સ આવવાના છે. ઘણા બધા એવા તહેવાર આવશે જ્યારે આપણે પૂજા વગેરેને ફર્સ્ટ પ્રાયોરિટી મૂકીશું. એમ તો આપણે હજી પણ મૂકીએ છીએ, પણ એ તહેવારોના અંદર આપણે ઘણી વધારે મંદિર જતા હોય છે અને ઘણી વધારે પૂજા થતી હોય, તો એના અંદર આઉટફિટ પણ કંઈક એવા ટાઈપના જોઈતા હોય, તો એટલા માટે આપણે કંઈક સરસ એવા કલેક્શન્સ લઈને આવી ગયા છે જે તમે પૂજા વગેરેના અંદર વેર કરી શકો. સાથે સાથે તમારા ઘરમાં નાના મોટા ઓકેશન થઈ ગયા, કોની ગોદ ભરાઈ થઈ ગઈ કે પછી XYZ કોઈ પણ ઓકેશન હોય તેના અંદર તમે કલેક્શન વેર કરી શકો, તે ટાઈપના કલેક્શન્સ લઈને આવી ગયા છે આપણે સાડી વિભાગના અંદર, સાડી સેક્શન્સના અંદર. જ્યાં તમને હલ્દી થઈ ગઈ, મહેંદી થઈ ગઈ કે પછી પૂજા થઈ ગઈ, દરેક ઓકેશનના અંદર વેર કરી શકો તે ટાઈપની સાડીઝના કલેક્શન્સ રહેવાના છે. અને ખાસ કરીને તમારી ડિમાન્ડ ઉપર આજે આપણે લાઇટ વેટેડ સાડીઝના કલેક્શન્સ જોઈશું, જેના અંદર તમને ફેબ્રિકની વાત કરું તો જોર્જેટ મળી જશે, વેટલેસ મળી જશે, દાની મળી જશે. તમને જે ટાઈપના ફેબ્રિક જોઈતા હોય તે ટાઈપના ફેબ્રિક અને તે ટાઈપના તમને કલેક્શન્સ જોવા મળી જવાના છે આપણા ત્યાં, એટલે કે ક્યાં, અજમેરા ફેશનના અંદર. બાકી કલેક્શન્સની વાત કરું તો તમે અહીંયા કલેક્શન્સ જોઈ શકો. અહીંયા તમને બહુ બધું કલેક્શન જોવા મળી જવાનું છે. એક નંબર ઓફ ક્વોન્ટિટીના અંદર તમને આર્ટિકલ્સ જોવા મળી જશે, કલેક્શન્સ જોવા મળી જશે. અને આ જેટલું પણ તમે જોવો છો ને કાઉન્ટર ઉપર, તે ખાલી ને ખાલી ડિઝાઇન્સ રહેવાની છે. બાકી આના સ્ટોકની વાત કરું, આના બંડલની વાત કરું અને બીજી ડિઝાઇન્સની વાત કરું તો એ તો આપણા ગોડાઉનમાં તમને જોવા મળશે. આ જેટલા પણ તમે આર્ટિકલ્સ જોવો છો તે ડિઝાઇન છે વિથ એના કલર્સ. મીન્સ કે એક આર્ટિકલ હોય ને, જેમ કે કોઈ બાંધણીનું આર્ટિકલ હોય, તેના અંદર તમને પિંક કલર હું બતાવતી હોય તો એના અંદર 4-5 કલર વેરાયટીઝ હજી પણ તમને મળી જતી હોય છે. બાકી કલેક્શન્સની વાત કરું, આર્ટિકલ્સની વાત કરું તો હું તમને પહેલા લાઇટ શેડ્સ બતાવીશ. જો લાઇટ શેડના અંદર તમને આ ટાઈપના કલેક્શન્સ જોવા મળી જવાના છે. તમે જોઈ શકો આર્ટિકલ બહુ જ વધારે પ્રિટી રહેવાનું છે. ગ્રે કલરનો આખો આ શેડ છે અને હલ્દી થઈ ગઈ, પૂજા થઈ ગઈ, આ બધા જ જે ઓકેઝન થઈ ગયા તેના અંદર બહુ જ વધારે ચાલશે. અને તમને જો કંઈક પોપ અપ કલર જોઈતા હોય, કંઈક સરસ એવા જોઈતા હોય, તો આપણા પાસે તે ટાઈપના પણ કલર જોવા મળી જવાના છે. આ જો પિંક કલરના અંદર બાંધણીનું એક બહુ જ વધારે બ્યુટીફુલ આખું આર્ટિકલ બતાવો છો તમને, જેના અંદર આપણે લેસની વાત કરીએ તો તમને લેસ આખી જયપુરી ટેસ્ટ ઉપર જોવા મળી જવાની છે. સાથે સાથે અહીંયા તમને ટસલ્સ મળી જશે. અને જેમ કે હું તમને કહેતી હોય ને કે જીની બાંધણી, તો આ જીની બાંધણીના અંદર રહેવાનું છે. આટલી પણ જીની નથી અને આટલી પણ મોટી નથી, મીડિયમ બાંધણીના અંદર આખું આ કલરને કલેક્શન જોવા મળી જવાનું છે. આના અંદર તમને કલર વેરાયટીઝ જેટલી જોઈતી હોય એટલી મળી જશે. બાકી ફેબ્રિકની વાત કરું, પ્યોર જોર્જેટ બેઝ આ ફેબ્રિક રહેવાનું છે. અને કલેક્શન્સની વાત કરું, એકદમ સરસ મજાના લાઇટ વેટેડ કલેક્શન જ બધા હું આજના વિડીયોના અંદર લાવી છું. કારણ કે આપણે પૂજા વગેરેના અંદર 3-4 કલાક લગીને બેસવાનું હોય, એટલા માટે આપણને કલેક્શન જે હોતું હોય તે કમ્ફર્ટેબલ જોઈતું હોય. અને જેમ કે હલ્દી થઈ ગઈ, આપણે બી હલ્દીના અંદર પણ એકદમ કમ્ફર્ટેબલ આર્ટિકલ્સ વેર કરતા હોય, કારણ કે હલ્દી લાગતી હોય આપણા સ્કિનના ઉપર તો થોડી કીચિંગ થતું હોય, થોડું બળતરા થતું હોય, તો એના અંદર આપણે જેટલા કમ્ફર્ટેબલ આર્ટિકલ્સ વેર કરશું તેટલા સરસ રહેતા હોય છે. અને એ લાઇટ વેટેડ હોય એટલા માટે આપણે વધારે કમ્ફર્ટેબલ પણ લાગતું હોય, તો એટલા માટે એ ટાઈપના જ બધી સાડીઝના કલેક્શન્સ લઈને આવી ગઈ છે. અને કેવું હોય મિત્રો કે હલ્દીની સાડી બીજી વાર વેર પણ ન કરાતી હોય, બરાબર, તો એટલા માટે કલેક્શન્સ કે એક લોકો એ ટાઈપના પરચેસ કરતા હોય છે. તો બધા તમને એ ટાઈપના કલેક્શન્સ જોવા મળી હશે. બાકી બાંધણી અને લહેરિયાની વાત કરું તો અહીંયા તમને ભરીને બાંધણી અને લહેરિયાના કલેક્શન્સ જોવા મળી હશે, જે ગુજરાતના અંદર બહુ જ વધારે ચાલતા હોય છે. અને ગુજરાતના અંદર તો શું, હવે તો બાંધણી અને લહેરિયા એવી ગ્રીન કલેક્શન્સ બની ગયા છે, જે બધા ટાઈપની ઓડિયન્સને બહુ જ વધારે ગમતા હોય, તો તે ટાઈપના અહીંયા તમને કલેક્શન્સ જોવા મળી જવાનું છે. બાકી આ બાંધણી તમે જોઈ શકો, વેટલેસ ફેબ્રિક ઉપર આખો રહેવાનો છે. અને સાથે સાથે આના ઉપર તમને સિરોસ્કી જે છે ડાયમંડનું વર્ક જોવા મળી જશે, કટ બોર્ડર આપી છે, બુટા પેટર્ન બહુ જ વધારે બ્યુટીફુલ છે. તો આ ટાઈપના તમને કલેક્શન્સ મળશે. અને જેમ કે હું તમને ફર્સ્ટ આર્ટિકલ ગ્રે બતાવ્યો હતો ને, તે ગ્રેના અંદર તમને અહીંયા પોપટી કલર પણ જોવા મળી જવાનો છે. પોપટી કલરના અંદર તમને સરસ મજાની ફોઇલનું વર્ક જોવા મળી જશે અને પાઇપિંગ સાથે આખી આર્ટિકલ રહેવાની છે. વ્હાઇટ કલરની અંદર બાંધણીની દીધી છે, જે છે મીડિયમ બાંધણી. બધી હું તમને મીડિયમ બાંધણી બતાવીશ અને જેની બાંધણીના પણ આપણે કલેક્શન્સ જોઈશું. બાકી હલ્દી સ્પેશિયલ કલેક્શન્સના અંદર આ ટાઈપના તમને કલેક્શન્સ મૂકવા જોઈએ, જે લાઇટ વેટેડ છે, ફેન્સી છે, સરસ એવા લાગતા હોય છે. હલ્દી ફંક્શનના અંદર બહુ જ વધારે કમ્ફર્ટેબલ લાગતા હોય તે ટાઈપના હું તમને કલેક્શન્સ બતાવું છું. બાકી આર્ટિકલ્સની વાત કરું, ભરપૂર આર્ટિકલ્સ, ભરપૂર તમને કલેક્શન્સ અહીંયા જોવા મળી જવાના છે.
અને એ પણ એક મેન્યુફેક્ચરિંગ રેટના અંદર, જેમ કે હું તમને કીધું કે 221 અહીંયા તમને કલેક્શન્સ જોવા મળી હશે, એ પણ પ્રિન્ટ કેટલોગ સાડીઝના સરસ એવા આર્ટિકલ સાથે બધા આર્ટિકલ્સ રહેવાના છે, કલેક્શન્સ રહેવાના છે. તો રાશ અને જો તમને પણ આ ટાઈપના પ્રીટી આર્ટિકલ્સ હલ્દી માટે પરચેસ કરવા છે, કે પછી મહેંદી માટે પરચેસ કરવા છે, કે પછી પૂજા માટે કરવા છે, તો બધા આ કલેક્શન તમારા માટે રહેવાના છે. અને બાકી બધા કલેક્શન્સ તો બહુ જ વધારે છે, બટ એક જ વિડીયોના અંદર આપણે બધું ન બતાવી શકીએ. તો એના માટે શું કરજો, એના માટે નક્કી કરજો એકવાર વિઝિટ અજમેરા ફેશનને વિઝિટ કરવું હજી પણ ઇઝી થઈ ગયું છે. આપણા પાસે પિકઅપ ડ્રોપની ફેસિલિટીઝ મળી જશે. ઘરે બેસીને કલેક્શન્સ એક્સપ્લોર કરવા માંગતા હોય ઇઝીલી કરી શકશો. વિડીયો કોલની પણ સુવિધા મળી જવાની છે. તો રાશ અને જો આ વેડિંગ ડે કે પછી આ પૂજા કે પછી આ ત્યોહાર હોય, તમને પણ સરસ એવો સેલ વધાવો છે, તો ફટાફટ વિઝિટ કરજો અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી દેજો આપણી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ. ધન્યવાદ.